શ્લોકમાં ભગવાન વ્યાસજી કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા છે બધાએ સાથે મળીને. અહીંયા ત્રણ વસ્તુની ચર્ચા જરા ધ્યાન આપવા જેવી અને વિચારવા જેવી ત્રણ વસ્તુ છે. પરમાત્મા ભગવાનની ત્રણ વિધાની ચર્ચા કરી છે. ભગવાનનું રૂપ એટલે કે ભગવાનનું સ્વરૂપ, ભગવાનનું સામર્થ્ય અને ભગવાનનો સ્વભાવ. સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. બાપજી, કોઈનો પણ પરિચય મેળવવો હોય ને બાપજી, તો ત્રણ વસ્તુ માંથી કોઈ એક વસ્તુ આપણા હાથમાં આવવી જોઈએ. जैसे हम परिचय की बात कर रहे हैं ऐसे આપણે આજની કથાનો આપણો કેન્દ્ર બિંદુ પરિચય જ રહ્યો છે ને. તો પરિચય મેળવવા માટે શ્રીમદ ભાગવતના મહાત્મયના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં ત્રણ વિધા બતાવી છે. પહેલું, કોઈનો પરિચય મેળવવો હોય ને તો એનું સ્વરૂપ કેવું છે એ જાણી લો. મરચું કેવું હોય? બોલો બોલો જલ્દી. નથી ખાધું? તમે ખાધું છે તો પછી બોલો ને, કેવું હોય મરચું? તીખું. કલર કેવો હોય? હા, લીલો લીલો લીલો. પછી તો હુકાય એટલે લાલ થાય. હા, મરચું કેવું હોય? લીલું. હા, અને આપણું આયુર્વેદ પણ એમ કહે કે લીલું મરચું જ ખાવું જોઈએ, લાલ મરચું ખવાય પણ નહીં. હા, પણ આપણે તો પછી રાત્રે 2 વાગે પાઉંભાજી યાદ આવે. લીલું મરચું દેખાય કેવું? લીલું. તો હોય કેવું? તીખું. તો દેખાય જે લીલું છે ને એ એનું રૂપ છે. દેખાય કેવું? એ એનું રૂપ. લાગે કેવું? એ એનું સ્વરૂપ. સમજાયું હું શું કહેવા માંગુ છું? તટસ્થ લક્ષણ. તટસ્થ લક્ષણનો અર્થ અને સ્વરૂપ લક્ષણનો અર્થ. તટસ્થ લક્ષણ એટલે ભગવાનમાં જે ફર્યા કરે, ક્યારેક આમ હોય, ક્યારેક આમ હોય, ક્યારેક આમ હોય, ક્યારેક આમ. ધનુષ્યને બાણ લઈને આવે તો કોણ? અને એના હાથમાં મુરલી હોય તો એ સ્વરૂપ લક્ષણ થઈ, તટસ્થ લક્ષણ થઈ ગયું. હા, ભગવાન નારાયણ નારાયણ છે. એક રામ હાથમાં ધનુષ્ય બાણ લઈને આવ્યા ને એક ભગવાન મુરલી હાથમાં લઈને આવ્યા. એ મુરલી અને બાણ ઉપરથી આપણે નક્કી કર્યું કે આ રામ અને આ કૃષ્ણ. હવે બાણ હું હાથમાંથી લઈ લઉં અને મુરલી હું હાથમાંથી લઈ લઉં, પછી મને કઈ બતાવો આમાં કોણ રામ અને કોણ કૃષ્ણ? લ્યો, કેવી રીતે કહેશો? કેવી રીતે કહેશો? કયો. બે મૂર્તિ છે આપણી સામે, જરા પાછું ધ્યાન આપજો. એકના હાથમાં મુરલી છે, મોરપીંછ છે. એકના હાથમાં ધનુષ્ય બાણ છે. એટલે તમે આરામથી એમ કહી દેશો કે ધનુષ્ય બાણ જેના હાથમાં છે એ ભગવાન રામ છે અને મુરલી જેના હાથમાં છે એ ભગવાન કૃષ્ણ. પણ હવે આ બે વસ્તુ હું હાથમાંથી લઈ લઉં તો પછી કેવી રીતે કહેશો કે આ રામ ને આ કૃષ્ણ? કેવી રીતે કહેશો? એ બધું કાઢી લીધું. મોરપીંછ થી સંજ્ઞા બધી જ કાઢી લીધી. મુરલી પણ કાઢી લીધું, મોરપીંછ પણ કાઢી લીધી, બધું કાઢી લીધું. બે સિમ્પલ મૂર્તિ તમારી સામે છે. પછી તમે કહો આમાં રામ કોણ અને કૃષ્ણ કોણ? રામ પણ શ્યામ છે, રામ પણ કાળા છે. હા, શ્યામ વર્ણ એટલે કે મેઘ વર્ણ છે બંને. હા, રામ બી મેઘ વર્ણ છે. બહુ સિમ્પલ જવાબ છે. તમને ખબર જ છે, બસ તમને ખબર જ છે. બહુ સિમ્પલ જવાબ છે. આના હાથમાંથી મોરપીંછ અને મુરલી લઈ લીધી, આના હાથમાંથી ધનુષ્ય લઈ લીધા. પછી ગમે એને રામ કયો ને ગમે એને કૃષ્ણ કયો, કારણ કે પછી એ
સ્વરૂપ લક્ષણથી નીકળ્યા અને તટસ્થ લક્ષણથી નીકળ્યા અને સ્વરૂપ લક્ષણમાં આવી ગયા. પછી કોઈને તમે કહી શકો કે આ કૃષ્ણ છે, કોઈ પણ ને. હા, સ્વરૂપ લક્ષણનો અર્થ છે જે નિત્ય પરમાત્મામાં બિરાજે છે એને સ્વરૂપ લક્ષણ કહેવાય. અને તટસ્થ લક્ષણનો અર્થ છે કે જે ફર્યા કરે. હા, જે અનિત્ય શબ્દ ન વપરાય પાછો. હા, તો અપરાધ થઈ જાય. ઈશ્વર અને ઈશ્વરની સાથેના જે વિધા વિદ્યાઓ છે એ અનિત્ય નથી, નિત્ય છે. પણ રામ અવતારમાં ધનુષ્ય લઈને આવ્યા, કૃષ્ણ અવતારમાં મુરલી લઈને આવ્યા. તમને જરાક અઘરું પડી ગયું ને? પડ્યું? હાલો હવે તમને સીધી સાદી રીતે સમજાવી. તમે કોઈનું ઘર પૂછો, જરા ધ્યાન આપજો, આ ભાગવતનું. તમે કોઈનું ઘર પૂછો અને આપણને કોઈ કહે કે ભાઈ ફલાણા ભાઈનું ઘર ક્યાં, આપણે પૂછીએ કોઈને, એટલે આપણને કહે આ સામે જે બંગલો દેખાય છે. કયો બંગલો ભાઈ? આ જો ને ઉપર ઓલો કાગડો બેઠો છે, કાગડો બેઠો છે. એટલે કે હા 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 ઓલો કાગડો બેઠો છે, બસ એ જ તો ઘર શેઠનું છે. જાઓ. હવે આપણે એ શેઠને મળી આવ્યા, એની ઘરે ચા પીધી, જમ્યા, પાછા બહાર નીકળ્યા અને હાઈવે પર પહોંચતા પહોંચતા એક જણાએ આપણને ઊભો રાખ્યો કે ઓલા શેઠનું ઘર ક્યાં? તો તમે એમ કહેશો ઓલા 4 રસ્તા પર એક મકાન હશે ને એની પર કાગડો બેઠો હશે, એ શેઠનું ઘર છે? હે? હા કે ના? કાગડો તો ઉડી ગયો હોય સાહેબ, કઈ નક્કી થોડું છે કે કાગડો ત્યાં જ બેઠો રહેશે. તો એમ કહેવું પડે કે 4 રસ્તા પર જઈને તું સામે જોજે, ભૂરા કલરની એક મોટી ટાંકી છે એ શેઠનું. કારણ કે ભૂરો કલરની ટાંકી છે ને એ નિત્ય છે, કાગડો તો ઉડી જાય. એ તટસ્થ લક્ષણ છે અને ટાંકી છે એ સ્વરૂપ લક્ષણ છે. અગર સમજ में आए तो यहाँ दोनों लक्षणों की. और અહીંયા તો કયા સ્વરૂપોની ચર્ચા કરી લીધી ભગવાન કૃષ્ણના? सच्चिदानंद, सच्चित और आनंद. तो कहने का तात्पर्य ये, भगवान कृष्णના 3 સ્વરૂપોની ચર્ચા. કયો કયું? સત, ચિત અને આનંદ. આનંદ એ પણ પરમાત્માનું સ્વરૂપ, ચિત્ત એ પણ પરમાત્માનું સ્વરૂપ અને સત. બહુ સીધી સાદી ભાષામાં સમજાવી દઉં, સત કોને કહેવાય. ચિત્ત બહુ લાંબી વ્યાખ્યા નહીં કરું, પણ જરા ધ્યાન આપજો કથામાં. દેખાય ને એ સત, जो भी दिखता है वो सत. इसलिए संस्कृत में कहा गया है, संस्कृत वांग्मय कहता है कि असते इति सत. जो है, जो दिख रहा है, जिसको प्रमाण की जरूरत नहीं है. આ દીવો અહીંયા છે, દેખાય છે, કોઈ પ્રમાણની જરૂર છે? છે. असते દેખાય છે આંખેથી, जो दिखता है वो कृष्ण है. આ વાયર દેખાય છે બધાને? વાયર દેખાય છે. હા, કેવા કલરનો છે? હા, લાલ કલર. ઠીક છે. હવે આ વાયર દેખાય છે એ કૃષ્ણ છે. દેખાય છે ને એટલે કૃષ્ણ. હવે આ તમે બેન્ઝો જોયો? દેખાયો? હા કે ના? હવે જે વાગે છે એને જોઈ બતાવો. जो सूर बज रहा है, जो सूर बज रहा है उसको दिखा, देख के देखिए. देख सकते हैं क्या? सिर्फ अनुभव होगा, दिखेगा नहीं. कि કેટલી સ્પીડમાં કાનમાં પહોંચ્યો, કયા રંગનો એર સૂર હતો, કેવી રીતનો હતો, કોઈએ જોયો? ગમે એટલા સૂક્ષ્મ દર્શક યંત્ર મૂકો, એ બેન્ઝો દેખાય, પણ એ બેન્ઝોમાંથી જે સૂર નીકળે છે કોઈએ જોયો? તો દેખાય છે એ સત.
जो नहीं दिखता, जिसका सिर्फ अनुभव होता है, वो चित्त. ठीक है. અને આ બે મળ્યા, બંને મળ્યા, સત અને ચિત્ત બંને મળ્યા. अब सुनने में आनंद आ रहा है. તમે કીધું આ વાયર દેખાય છે, એ લાલ છે કલર વાયર નો, એ વાયર દેખાય છે, એ પણ કૃષ્ણ છે. હા, પણ અંદરથી કરંટ ગયો એ કોઈ જોયું નહીં. એને અડો તો ઝટકો લાગે, કરંટ લાગે. હા, એક વાર એ વાયર ને કોઈ અડી જાય ને પછી એને એટલી તો ખબર પડી જ જાય કે આને બીજી વાર અડાય નહીં. જે દેખાય નહીં એ પણ કૃષ્ણ છે, જો દિખ રહા હૈ વો ભી કૃષ્ણ. ક્યારેક ક્યારેક છે ને સાહેબ, હા, વ્યાસપીઠ પરથી કહેવાની ઈચ્છા થાય. અને જે 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 બહુ પ્રાસંગિક પણ લાગે મારા વાલા, કે આ વાયર અને કરંટ બે મળ્યા અને કથા આરંભ થયો, અને કથામાં જે આનંદ આવી રહ્યો છે ને, वो आनंद भी कृष्ण है. प्रासंगिक है, बिल्कुल प्रासंगिक. हाँ, આંખ બંધ કરીને દેખાય એ પણ કૃષ્ણ, આંખ ખોલીને દેખાય એ પણ કૃષ્ણ, ને જીવન જેને આપ્યું એ જીવનમાં આનંદ મળે છે એ भी कृष्ण. कृष्ण के सिवा है क्या? क्या है? हमारे पास है कुछ? शरीर हमारा है, वो भी हमारे पास नहीं रहेगा. जिस दिन शरीर गया उस दिन आत्मा भी उड़ जाएगी कहीं. कर्म का फल हमारे साथ रहेगा, मगर हमारे साथ अनंत तक जो साथ देगा वो एक ही है. कौन? बोले मेरा ठाकुर जी, जो अनंत तक हमारा साथ देगा. सच्चिदानंद रूपा. किसी का परिचय अगर એટલે કે કોઈનો પરિચય મેળવવો હોય તો પહેલું સત ચિત આનંદ, આ સ્વરૂપ એટલે કે સ્વરૂપ કોઈનું ઓળખી લો તો પરિચય મળી જાય.